સુરત રાંદેર હનુમાન ટેકરી ખાતે લોકદરબાર યોજાયો. નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની ખાતરી. તારીખ 3-5-2026ના રોજ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી ખાતે આવેલ રામજી મંદિર પ્રાંગણમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, ડીસીબી ઝોન 5ના ઝાલા સાહેબ, કલેક્ટર કચેરીના પ્રતિનિધિઓ તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકદરબારમાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના વિસ્તારોને લગતી વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી, જેમાં ખાસ કરીને રસ્તા, પીવાનું પાણી, ગટર ડ્રેનેજ, સફાઈ વ્યવસ્થા, અશાંત ધારા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લગતા પ્રશ્નો મુખ્યત્વે સામે આવ્યા હતા. અધિકારીઓએ નાગરિકોની રજૂઆતોની ગંભીરતાથી સાંભળી તાત્કાલિક નોંધ લીધી હતી અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. આ લોકદરબારમાં આશરે 300થી વધુ નાગરિકોએ હાજરી આપી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સીધા પ્રશાસન સમક્ષ પોતાની વાત રજૂ કરવાની તક મળી અને જનસંપર્ક મજબૂત બન્યો હોવાનું અનુભવું થયું. રિપોર્ટર જયભાઈ બગિયા, સુરત. ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચનાના આધારે રાજ્ય સરકારના પ્રજાભિમુખ વહીવટના અનુસંધાને ખાસ કરીને રાંદેર વિસ્તારમાં આજના લોકદરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં રાજ્યના ચૂંટાયેલા અને ખાસ કરીને રાંદેર વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેશનની ટીમો તેમજ રેવન્યુ વિભાગના અધિકારીઓની સાથે પોલીસ વિભાગની ટીમો પણ હાજર રહેલ. લોકોના પ્રશ્નો સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા, તેમજ અમુક પ્રશ્નોની લેખિત રજૂઆતો મેળવી અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. લોકોની વચ્ચે જઈ સરકાર આપના દ્વારે ઉક્તિને સાર્થક કરતા અભિગમનો આજનો આ કાર્યક્રમ હતો. લોકો દ્વારા ખૂબ સરાહના કરવામાં આવેલી છે અને આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે.